હેલો મિત્રો, અપૂર્ણાંકમાં લસા અને ગુસા શોધતા નથી આવડતું તો તમે બરોબર જગ્યાએ આવ્યા છો. આ વિડીયોની અંદર તમને લસા અને ગુસા અપૂર્ણાંકની અંદર શોધતા શીખવાડી દઈશું. તો આ વિડીયો પર બન્યા રહેજો. હેલો મિત્રો, આજે આપણે જોઈશું અપૂર્ણાંકમાં ગુસા અને લસા. અપૂર્ણાંકની અંદર ગુસા અને લસા આપેલા હોય તો કઈ રીતે શોધી શકાય, કઈ રીતે આપણને કયા સૂત્રની મદદથી આપણે શોધી શકાય તે આપણે એ જોવાનું છે. તો આ વિડીયોની અંદર તમે નવા આવ્યા હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. વિડીયો તરફ હવે આપણે આ અપૂર્ણાંકની અંદર 36/51 અને 3/9/7 નો ગુસા શોધવાનું કીધો છે. હવે ગુસાનું સૂત્ર આપણને ખબર છે કયું છે. ગયા વિડીયો પાછળના વિડીયો ના જોયા હોય તો મિત્રો જોઈ લેજો એટલે ખબર પડે. તો ગુસાનું સૂત્ર થશે અંશની સંખ્યાનો ગુસા ભાગ્યા છેદની સંખ્યાનો લસા. તો જુઓ, અંશની સંખ્યાનો ગુસા લેવાનું, છેદની સંખ્યાનો લસા લે. આ ગુસાનું સૂત્ર છે. સૌપ્રથમ આપણે રકમ મૂકી દઈએ. પહેલા 36/51 અને 3, 17, 9 આવી રકમ આપેલી છે. હવે આના હવે પાડી દઈએ. જેમ કે 12 * 36 થાય અને 17 * 51 થાય. 3 3 ઉડી ગયા, વધ્યા 12, 17. તો આપણે ઓનો આપણે ગુસા શોધવાનો. આમાં શું છે, 17 આ બેનો ગુણાકાર કરીશું. 17 * 51, 51 * 9 = 60, 60/17. તો આપણે શોધીશું ગુસા. ઓનો અને ઓનો શોધીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ ગુસા શોધી દઈએ. પહેલા આપણે અંશની સંખ્યાનો ગુસા, અંશનો આપણે ગુસા શોધી દઈએ. પહેલા સૌપ્રથમ ઉપર આવેલું છે કહેવાય 12 અને 60. જે ઉપર હોય એના અંશ કહેવાય, નેચર હોય છેદ કહેવાય. નેચર કહેવાય છે 17. તો ઓની સંખ્યાનો આપણે લસા ગુસા લઈ લઈએ. ઉપરની ગુસાનો ગુસા કરીશું અને નેચરની સંખ્યાનો ગુસા એટલે કે લસા કરીશું. ઉપરની સંખ્યાનો ગુસા કરીશું, નેચરની સંખ્યાનો લસા કરીશું. તો સૌપ્રથમ પહેલા ગુસા જોઈ લઈએ. તો 12 નો અને 60 નો લઈ લઈએ ગુસા. 12 નો હવે પાડી દઈએ. અવિભાજ્યની રીતથી આપણે શોધી દઈએ. તો જુઓ, 3 દુ 6, 6 દુ 12. 60 ની વાત કરીએ તો 5 દુ 10, 10 દુ 20, 20 તરી 60. અવિભાજ્યની રીતથી આપણે ગુસા શોધવાનો છે. તો સૌપ્રથમ 3 ની 1 ઘાત, 2 ની 2 ઘાત, 5 ની 1 ઘાત અને 2 ની 2 ઘાત અને 3 ની 1 ઘાત. 2 અને 3 નો સમાવેશ થાય છે. સૌથી મોટી ઘાતવાળી સંખ્યા કઈ, સૌથી નાની ઘાતવાળી સંખ્યા કઈ? તો 2 ની 2 ઘાત જ આવે, 2 ની 3 ની 1 ઘાત આવે, 2 2 જ આવે. 3 ની 1 અને 2 ની 2 એટલે 2 ની 2 એટલે 4, 4 તરી 12. આનો મળ્યો ગુસા. અંશનો મળ્યો આપણને 12. તો ગુસા મળ્યો 12. હવે આપણે જોઈશું 17 અને 17. આને 17 આવે તો આવે 17 નો 17 નો લસા આપણે જોઈએ. તો 17 નો 17 અને 17 નો લસા. તો 17 ના હવે પાડીએ તો 17 ના હવે 17 જ થાય. તો લસા એનો થશે 17. આ મળ્યો 17. તો એનો આન્સર. તો આપણને આખો ગુસા મળ્યો 12/17. આ એનો આન્સર મળ્યો કહેવાય. હવે થોડા બીજા એક્ઝામ્પલ આપણે જોઈએ. એક બીજું નવું એક્ઝામ્પલ જોઈએ. તેથી આપણે ખાતરી થઈ જાય કે આપણને દાખલા આવડી જાય. 0.6, 9.6, 0.12. આ બીજું એક્ઝામ્પલ. હવે શોધીશું લસા.
લસાનું સૂત્ર આપણને ખબર છે. લસાનું સૂત્ર થશે અંશની સંખ્યાનો લસા ભાગ્યા છેદની સંખ્યાનો ગુસા. લસાનું સૂત્ર આપણને મળી ગયું છે અંશની સંખ્યાનો લસા છેદની સંખ્યાનો ગુસા. તો જે અંશમાં આવતા હોય એનો આપણે લસા કરી દે અને છેદમાં આવતા હોય એમાં ગુસા કરીશું. આ તો પણ પોઈન્ટમાં આપેલા છે લસા, તો કઈ રીતે શોધીશું? તો આપણે એને અપૂર્ણાંકમાં ફેરવી દે છે. દશાંશ અપૂર્ણાંકમાં આલ્યો હોય એને આપણે અપૂર્ણાંકમાં ફેરવી દઈએ. સૌપ્રથમ 0.6 પોઈન્ટ પછી જેટલી સંખ્યા 1, તો 6 ભાગ્યા 10. જેમ તે એક સંખ્યા હોય પાછળ જેટલી સંખ્યા એક સંખ્યા હોય તો 1 0 મૂકવાનો. એવી જ રીતે 9.6 આ તો એમને એમ જ લખી દેવાનું, પોઈન્ટ કાઢી નાખવાનો. પોઈન્ટ પછી જેટલી એક જ સંખ્યા તો પછી એક જ આવે 0. પછી 0.12 પોઈન્ટ પછી કેટલી સંખ્યા 1 અને 2 પાછળ 0 ડબલ 0 આવે અને ઉપર 12. આ એવી રીતે લખી દેવાનું. આ એને અપૂર્ણાંકમાં ફેરવ્યા કહેવાય, દશાંશ અપૂર્ણાંકમાં. હવે આપણે આગળ જોઈએ કે હવે લસા શોધવાનો છે. તો જે ઉપરની સંખ્યા આલેલી છે એનો આપણે લસા લેવાનો છે. હવે પેલા જે ભાગતા હોય એ કરી દેવાના. સૌપ્રથમ 6 ભાગ્યા 10, 3 દુ 6 થાય, 5 દુ 10 થાય, 2 ઉડી ગયા, વધ્યા 3/5. આની વાત કરીએ 96 ની વાત કરીએ તો 96 ના હવે પાડીશું આપણે 3 દુ 6, 6 દુ 12, 12 ને 14, 12 14 આવી રીતે અવયવ થાય. સૌપ્રથમ 96 ના હવે પાડીએ તો 3 14 12, 12 8 96 થયા અને 5 દુ 10, તો 5 દુ 10, 2 ઉડી ગયા, વધ્યા કયા 12 ચોક 48, 3 ચોક 12, 12 ચોક 48, તો 48/5 વધ્યા. આની વાત કરીએ 3 દુ 6, 6 દુ 12, 2 બગડા 2 પચડા, આ આવતા 100 ના આવે. 2 બગડા ઉડી ગયા, વધ્યા 25, 3/25. આવો ઓનો અને ઓનો આપણે ગોતવાનું છે, શોધવાનું છે લસા. 3/5 નો લસા, 48/5 નો લસા અને 3/25 નો લસા શોધવાનો છે. આખો લસા શોધવાનો. હવે આપણે જોઈએ અત્યારે આપણે જોયું અંશની વાત કરીએ તો અંશમાં આપણે અત્યાર સુધી મળ્યા 3/5, 48/5 અને 3/25. આટલા મળ્યા આપણને. આપણને 3/5, 48/5 અને 3/25 આપણને મળે. હવે જે અંશ ના હોય એની આપણે વાત કરીશું લસા. તો 3, 48 અને 3 નો આપણે લઈશું લસા. નેચરની છેદનો આપણે લઈશું ગુસા. 5, 5, 25 નો આપણે કરીશું ગુસા. બરોબર. સૌપ્રથમ આ બાજુ ગુસા લઈ લઈએ ને આ બાજુ લસા લઈ લઈએ. તો આટલો લસા લઈશું, આટલો લઈશું ગુસા. પતી જાય વહેલા. 3, 48 અને 3 ના આવે તો 3 જ થશે. 48 ના આવે પાડીએ 3 દુ 6, 6 દુ 12, 12 ને 12 ચોક 48,
ત્રણની એક ઘાત ત્રણે ત્રણમાં આવશો તો લસા થશે 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24, 24 દુ 48. તો 48 ના અવયવ થયા. હવે 2 ની છેલ્લી ઘાત થઈ 4 ઘાત થઈ, 3 ની એક ઘાત થઈ, તો 3 ની એક ઘાત અને 2 ની 4 ઘાત. ચલો જવાબ આવ્યો 48. આ એનો જવાબ આવ્યો 48. હવે આપણે જોઈશું ગુસા. ગુસાની અંદર 5, 5 અને 25 આલ્યા. 5 ની એક ઘાત, 5 ની એક ઘાત અને 5 ની 2 ઘાત. તો 5 ની એક ઘાત એનો ગુસા મળ્યો કહેવાય. તો આમાં મળ્યું કહેવાશે 48/5. 48 ભાગ્યા 5 કરો તો ચેટલો જવાબ આવે? 48 ભાગ્યા 5 કરવાનો. 5 9 45. 48 માં 45 જાય, 3 વધ્યા, પોઈન્ટ કરીને 0 ઉમેરો, 5 6 30. એનો જવાબ. તો જવાબ આવ્યો 9.6. પોઈન્ટમાં જવાબ જોવો એટલે પોઈન્ટમાં આલે એટલે પોઈન્ટમાં જવાબ લાવો તો 9.6 લસા મળ્યો કહેવાય. વિડીયોને આપણે આટલે સુધી રાખીએ છીએ. વિડીયો ગમ્યો તો લાઈક, શેર અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગ્યો. આવતા વિડીયોમાં આપણે મળીશું. આવતા નવી ટીકની સાથે નવા વિડીયોમાં આપણે મળીશું. જય શ્રી રામ.